કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિઓનો સમૂહ ભેગો થઈને સમુદાય બને છે. આવી જ કંઈક વાતને શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમુદાય, કમ્યુનિટી. તમે લખ્યું છે કે ભલે તમે જાણતા હો કે ના જાણતા હો, પરંતુ બધા જ જીવો એકબીજા સાથે અવિભાજ્ય રૂપે, અભિન્ન રૂપે જોડાયેલા છે. મારા મિત્રો, વાત આમ તો ખૂબ જ ગંભીર છે, ખૂબ જ ઊંડી છે, પણ એટલી જ મહત્વની છે ને એટલી સમજવામાં સરળ છે. એવું કહેવાય છે કે માણસ કે કોઈ પણ જીવ જ્યારે આ જન્મમાં આ દુનિયામાં આવે છે, દુનિયામાં જન્મે છે, ત્યારે ચોક્કસ જ ઘણા બધા હેતુ લઈને દુનિયામાં આવે છે. ભગવાન જે કુદરત છે તેને ઘણા બધા હેતુ આપીને મોકલે છે. તેની પર તે વ્યક્તિએ કે તે જીવે કામ કરવાનું હોય છે. તો અહીંયા જન્મ લેવું તે આપણા હાથમાં નથી, પરંતુ જે હેતુ છે તે હેતુ કયો છે, કેવો છે તે પણ આપણને ખ્યાલ ના આવે, પરંતુ જો આપણે જ્યાંથી સમજણ પડે ત્યારથી કોઈક સારું અને સાચું કરવાનો પ્રયાસ કરીએ, અથવા જ્યાંથી આપણને ખબર પડી ત્યારથી આપણે સારું અને સાચું કરવા માટે પ્રયાસ કરીએ, સારા અને સાચા અને મોટા લક્ષ્યો બનાવીએ, સમાજના માટે, દેશના રૂપમાં, દેશને માટે, શહેરને માટે મદદરૂપ બનીએ, પોતે આગળ વધીએ અને સાથે સાથે અન્ય લોકોને પણ આગળ વધવામાં મદદ કરીએ, આવું આપણે જ્યારે વિચારીએ ત્યારે ચોક્કસ જ એવું કહેવાય કે ભગવાને આપણને જે હેતુ માટે મોકલ્યા છે તે હેતુ ઉપર આપણે વિચારી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ. અને જ્યારે આવા હેતુઓ વાળા એક નહીં, બે નહીં, પણ ઘણા બધા વ્યક્તિઓ એકબીજા સાથે જોડાય છે, એકબીજાને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરે છે, એકબીજાની સાથે રહીને આગળ વધવાનો પ્રયાસ કરે છે, જ્યાં અટકે છે ત્યાં એકબીજાનો હાથ પકડે છે, જ્યાં જરૂર પડે ત્યાં સલાહ આપે છે, જ્યાં જરૂર થાય હોય ત્યાં ટીકા કરે છે, અને આવી જ રીતે એકબીજા સાથે જોડાઈ અને એકબીજાના વિકાસને મહત્વ આપે છે અને આગળ વધે છે. મારા મિત્રો, જ્યારે આવો વ્યક્તિઓનો સમૂહ જોડાય છે ત્યારે ખરેખર સારા અર્થમાં સાચો સમુદાય બને છે, એક સારી ગુડ કોમ્યુનિટી બને છે. અને આવી કોમ્યુનિટી છે, આવો સમુદાય છે જે દેશનું, સમાજનું અને શહેરનું ઘણું બધું સારું કરી શકે છે, ઘણા બધા ફેરફાર કરી શકે છે, ઘણું બધું જ્યાં અટકે છે તે બધું આગળ લાવી શકે છે. જરૂર છે આવી સમુદાયને એકઠા થવાની, એની ઉપર કામ કરવાની, સાથે મળીને આગળ વધવાની અને વધતા રહેવાની. બસ મારા મિત્રો, સમુદાયનો આ ગુણ, સમુદાયનો આ સાચો અર્થ આપણા હૃદયમાં ઉતારીને, મનમાં ઉતારીને આપણા જેવા જ બીજા અન્ય લોકો સાથે જોડાતા રહીએ, લોકોને આપણી સાથે જોડતા રહીએ અને એક સારો અને સાચો સમુદાય, ગુડ કોમ્યુનિટી બનાવીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.